તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। ભૂમાફિયાઓ સામે આપે બાયો ચડાવી। નાંદેરાની સીમમાંથી ઝડપાયેલ માટી ખનન બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા રજૂઆત કરાઈ। વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી 2 દિવસ પહેલા રાત્રિ સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાગરા પોલીસને સોંપાયું હતું। ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે। આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ દ્વારા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અધિકારી ભરૂચને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી ખાણ ખનીજની ટીમે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા એક હિટાચી મશીનને ઝડપી પાડ્યું હતું, પરંતુ તપાસમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ રાખવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। માત્ર હિટાચી મશીન જપ્ત કર્યું છે, પરંતુ આ કામમાં કેટલા પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવેલ છે, આ હિટાચી મશીનનો માલિક કોણ છે, તદુપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા કયા વાહનો વપરાયા હતા તે વાહનો તેમજ તે વાહનોના માલિકોના નામની યાદી સહિત આ ખનીજ ચોરીમાં અન્ય કોણ કોણ સામેલ છે તે તમામ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। અન્યથા આ ગેરકાયદેસર ખનીજ ખનન બાબતે ઉચ્ચ અધિકારીથી લઈને કોર્ટ રાહે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વધુમાં વાગરા તાલુકામાં અન્ય સ્થળોએ પણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માટી ખનન કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીએ એક લિસ્ટ તૈયાર કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું। આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલ લિસ્ટમાં કુલ 8 લોકેશન દર્શાવવામાં આવ્યા છે, જેની યાદી નીચે મુજબ છે। અટાલી ગામની સીમમાં જીઆઈડીસી ઝોન, વેંગરી કલ્યાણ રોડ વેંગરી સીમ, નાંદેરા ગામની સીમ, લીમડી ગામની સીમ, દહેજ લખી ગામ પાસે, વાંસી ગામ બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં, પખાજની ગલેન્ડા જતા રોડ ઉપર આવેલ 73AA ખેતર, અંકલેશ્વર તાલુકાના નોગામા ગામની સીમ, એરપોર્ટની બાજુમાં। ઉપરોક્ત કુલ 8 જગ્યાએ ગેરકાયદેસર માટી ખનન ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભૂસ્તર શાસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ તમામ જગ્યાએ પણ બેફામ રીતે ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું છે, જેનું અમે વિપક્ષ તરીકે આપની કચેરીનું ધ્યાન દોરી રહ્યા છે, જેથી તમામ જગ્યાએ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરાઈ છે। અને જો આમ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લાને ભૂમાફિયાઓથી બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ જિલ્લો બચાવ અભિયાનના ભાગરૂપે પગપાળા યાત્રા યોજવાની તૈયારી પણ બતાવી છે। હવે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા।